ડિજિટલ ઇન્ડિયા અને એઆઈ સમિટના મોટા દાવાઓ વચ્ચે છોટા ઉદેપુરના નસવાડીમાં વિકાસની શરમજનક તસવીરો સામે આવી છે। નસવાડીના કુંડા ગામમાં ઓપરેશન કરાવેલી મહિલાને એમ્બ્યુલન્સ પણ ન મળી કારણ કે ગામમાં રસ્તો જ નથી। અગાઉ અહીં બાળકના મોતની ઘટના બની હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે। દેશ જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અત્યાધુનિક ટેકનોલોજીની સમિટ યોજી રહ્યો છે ત્યારે અંતરિયાળ વિસ્તારો પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વિકાસના દાવાઓની વરવી વાસ્તવિકતા ફરી એકવાર ઉજાગર થઈ છે। તાજેતરમાં નસવાડી સીએચસી ખાતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર એક મહિલાને એમ્બ્યુલન્સની સુવિધા મળી શકી નહોતી। રસ્તો અત્યંત બિસ્માર હોવાને કારણે સરકારી એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી। કુંડા ગામના નોલિયાબારી ફળિયાનો કાચો રસ્તો ન બનતા ઓપરેશન કરાવેલી મહિલાને કળસતી હાલતમાં ખાનગી જીપમાં બેસાડી ઘરે જવાની ફરજ પડી હતી। આ ગંભીર સ્થિતિમાં દર્દીને જે શારીરિક યાતના ભોગવવી પડી તે અત્યંત આઘાતજનક છે। ઓપરેશન કરાવીને અમને પરત એમ્બ્યુલન્સ મૂકવા આવી હતી, પરંતુ અમારા કુંડા ગામના નડિયાબાર ફળિયામાં રોડ રસ્તાની સુવિધા ન હોવાથી એક બેનને અમે ઢાંણિયા ઉતારી અને બીજા બેન છે તેમને ઠેઠ એમ્બ્યુલન્સ નિશાણા સુધી મૂકવા આવી, પરંતુ અમારા નડિયાબારમાં રોડ રસ્તા ન હોવાથી અમે ખાનગી ગાડી કરી અને અમારા નડિયાબારમાં એમને ગાડીમાં બેસાડીને લઈ ગયા। સરકાર દ્વારા આ વિસ્તાર માટે 11 કરોડ રૂપિયાનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે। જો કે ટેન્ડર પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે હજુ સુધી પાકો રસ્તો બની શક્યો નથી, જે વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતા સાબિત કરે છે। આની પર ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ। અમારા નડિયાબાર ફળિયાના જે રસ્તા મંજૂર કરેલા છે તે એનું ટેન્ડર ફટાફટ બહાર પાડે અને અમારા રોડ રસ્તાની કામગીરી ફટાફટ ચાલુ કરે। આવીને આવી કેટલીક ઘટનાઓ અમારી સાથે બનતી રહી છે। કેટલાક બાળકોના રસ્તામાં મૃત્યુ થઈ રહ્યા છે। ક્યાં સુધી અમારા લોકોના જીવ જતા રહેશે? અગાઉ પણ આ જ ફળિયામાં રસ્તાના અભાવે સમયસર સારવાર ન મળતા એક નવજાત બાળકે જીવ ગુમાવ્યો હતો। આવી ગંભીર ઘટનાઓ છતાં તંત્ર દ્વારા રસ્તાના કામમાં થઈ રહેલી ઢીલ જનતા માટે જીવલેણ સાબિત થઈ રહી છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।